મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારે વેલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને છે ને જો ઘરે પહોંચી ગયા છે. સવારે નાસ્તો ચા પાણી નાસ્તા પાણી કરીને ભાઈની તરફથી આવતા રહ્યા. ઘરે પહોંચ્યા હતા 12:30 થઈ ગયા છે, પણ આ ઘરમાં ક્યાંય પાણી આવ્યું નથી. પાણી ઓટલા સુધી તો આવી ગયેલું છે, ઘરમાં નથી આવ્યું એમ ધીમું રાખશું. અને જો જે આ બધો સામાન આમના મત પડ્યો છે. અને બેને જો આવીને કામ સડી ગયા છે, પાર્સલ દેવાના હોય કે નહીં ટાઈમે, તો એ બધું ગોઠવવા મળ્યા છે. અને આપણે લાઈવ કરવાનું છે, મસ્તીના તૈયાર થઈ જાય લાઈવ કરી નાખીએ ને બપોરની રસોઈ કરી નાખીએ. હાલો બધા જમવા. સવારે નાસ્તામાં હું કઈ રીતે ક્લિપ નાખું છું તમે જોવો કે હું તૈયાર થઈ જાઉં. મસ્ત સવારનો નાસ્તો આવી ગયો છે. ફાફડા, કઢી ને આ ચટણી, આમાં છે મરચા અને સલાડ છે, પપૈયાનો સલાડ છે, મરચા છે, ચટણી છે અને જો ભાભી કઢી કાઢે ને મસ્ત મસ્ત ફાફડા છે. હાલો સવારમાં ફાફડાની બાકાજી બોલાવે. હાલો ફેમિલી છે, નાઈ ધોઈને તૈયારી થઈ ગયા હતા. મસ્ત લાઈવ કરી લીધું હતું અને બપોર મસ્ત દાળ ભાત બનાવીને જમી લીધું. અને અત્યારે જો ચા નાસ્તો પાછો કરીને જમી લીધું છે. ચા નાસ્તો કરી લીધો. ભાઈ જોબ ઉપર વહી ગયો, કામે સડી ગયા છીએ. બેન વાસણ ઉટકે છે અને હવે મારે છે ને જો આ બધું સારું કરવાનું છે. હાલો બધું સેટી માર્કેટ માળિયા ઉપરનું બધું વ્યવસ્થિત ગોઠવવાનું છે. અને પાર્સલ બધા તૈયાર કર્યા હતી. પાર્સલે જો બધા વહી ગયા છે. 2 વાગ્યા છે. એના લેબલ ડાઉનલોડ નથી થયા એટલે 2 વાગ્યા છે. મને કાંઈ નહીં, હવે ફટાફટ 2 કલાક 1.5 કલાકનો ટાઈમ છે. ત્યાં સુધીમાં જેટલું ઘર સારું થાય એટલું સારું કરી નાખીએ. તૈયાર કરી નાખ્યા છે ને હવે પોતાને એવું હોવે છે. ગોઠવવાનું ચાલુ કરી દીધું છે. માળિયામાં હમણાં એટલું માળિયામાં ચડાવી દીધું છે, પણ બીજું જે શેટીનું છે શેટીમાં જ ભરવું પડશે. તો શેટીનું પાછું બધું ભરી દઈ. હાલો બધા ગરીબ કામ કરાવવા મારા વાળા. ગોઠવાઈ ગયું ખાલી એટલું હવે રહ્યું છે. કા આમાં ખાલી ગોઠવવાનું કામ મમ્મીનું આવે. કા ગોઠવવાનું આવે, નાના બધું બનાવી કે બેન એવું ખાવે નહીં. આ બધા ભારે ભારે ડ્રેસ લીધેલા હોય, એકાદ 2 વખત ફેરવાના પછી એમને પડ્યા રહે. આ ફેરો બહાર રાખવાનો, મશીનનો છે બ્લાઉઝ સીવવાનો. ગોઠવાઈ ગયું સેટી પર જે હતું એ સેટિંગ પાછું બધું ગોઠવી દીધું. અને બેડ ઉપર ઓસાડ મસ્તીનો ઓસાડે છે બેન, જો મહેનત કરે છે. એમાં મારે છે શું ખબર, આખો સિંગલ સેટી નથી આખી, આ 2 સિંગલ સેટી મારે જોઈન્ટ કરેલી છે. મોટો બેડ આવે ને એ બેડ નથી. અને મેં ડનલોકની ગાદી નથી લીધેલી, સાદા ગાદલા આવે ને એ મેં માથે નાખી દીધેલા છે. અને જો બેન ઓસાડે છે સરસથી. હાલો કંઈ નહીં, હવે તો કામ બામ થોડુંક થઈ ગયું છે અને થાકી ગયા છે. એકાદ વખત ચા પીવી છે, ચા પી લો ને બેનને કહું કપડાં બપડા બદલી લે ને પછી દૂધ ઘટે એવું હોય તો લઈ આવે, ભાગ લેતા આવે. કેમ બેન? તો હાલો ફેમિલી તો દૂધ લેવા તો બેન નહોતી ગઈ. આથી ગઈ મારે નાવાનું બાકી છે તો મેં કપડાં હારા નથી પહેરેલી તો હું નહીં જાઉં. તો એ ન ગઈ, મારે જવું પડ્યું. દૂધ લેતી આવી, છોકરાઓમાં ભાગ લેતી આવી. અને બસ હવે કામ તો ઘરનું બધું થઈ ગયું છે, ખાલી કચરા કાઢવાના બાકી રહ્યા છે. અને વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ ગયા છે, સૂકવવાના બાકી રહ્યા છે. અને આ વખતે છે ને એમાં ભાઈ સારા હતા. પાણી તો આવી ગયું હતું ઠેઠ ઓટલાની રૂમની કડોખડ પાણી હતું, પણ રૂમમાં નહોતું આવ્યું. બાણું બંધ કરીને ગયા હતા કે નહીં એ થોડું ઘણું ન આવ્યું. નકર જો બાયણું ઘરે હોત ને બાયણું ખુલ્લું હોત તો ઘરમાં પાણી ભરી જાત એવું થાત. પણ આ વખતે છે ને કંઈ સામાન પડ્યો નથી તો એ સારું છે. ભાઈની ઘરે તો શું કામ વયા ગયા હતા, વરસાદ છે ને બંધ જ ન કર્યો હતા, પાણી વધતું જતું હતું. પછી મેં કીધા પાણી વધી જાય ને એટલે અહીંયા શું થાય, લાઇટ કાઢી નાખે. આ ડોરેન્ટ પાવર નથી, જીએબીસી એટલે પાવર કરતો તો લાઇટ કાઢી નાખે. પછી અંધારામાં છે ને જીવજંતુ નીકળે, કારો છોકરો બીવે. એટલે પછી ભાઈને ઘરે ગયા ને તો ત્યાં ભાભીની મજા આવી ગઈ હતી, છોકરાઓની બહુ મજા આવી ગઈ અને અમને બહુ મજા આવી ગઈ. આ વખતે છોકરાઓ કરતાં ભાભી થોડીક ધીરી થઈ ગઈ. તેને શું થાય ખબર કે અમે હોય કે નહીં તો છોકરાઓ હાસવી દઈએ, કામ કરવી કે ન કરવી એને એવું કંઈ નહીં, કામ તો એ કરી નાખે બધું. અને ઓલા એકલી રહી કે નહીં અને 3 છોકરા હરખે સરખા થઈ જાય એને. આખો દિવસ બિચારી કંટાળી જાય, થાકી જાય એક સરખા 3 એટલે અમે ગયા છોકરા હાસે છોકરા એનાથી આઘારે ને તો એ થોડીક મોજમાં રહે. કે એ ખુદે જ એવું કે બેન તમે આવો તો બહુ રાજી થઈ જાવ કે મારા છોકરા ફસવાઈ જાય કે છોકરાઓ એટલા રાજી થઈ જાય, રમે એટલા અમને ભાવે ને ત્યાં તો. અને આ વખતે મને એટલી મજા આવી કારણ કે ત્યાં તૈયાર માથે ખાવાનું મળે, ભાભી બનાવી નાખે. આપણે તો હું તૈયાર માથે ખાવા બેસી જાઉં એમ. અહીંયા તો આપણે હાથે જ બનાવવું પડે. અને હવે સમજો કે દિયાબત્તી કરવા છે પણ આપણે બેન નાઈ લે ને પછી મસ્તીનો પોતા મારી પછી દિયાબત્તી કરશે.
અને મારે હવે તૈયાર થવું છે અને લાઈવ ચાલુ કરીશ, રાતનું જમવાનું બનાવીશ. બસ તો હવે આજનો વિડીયો એટલો જ રાખી દઈએ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય. તે માટે બધાને ગુડ નાઇટ. સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાલા.